ભરૂચ જિલ્લામાં હાઈ ટેન્શન વીજ લાઇનનો ચાલુ વાયર તૂટીને માર્ગ પર પડતા ગભરાટ સાથે ચકચાર મચી ગઈ હતી। કરમાળવાસી રોડ પર હાઈ ટેન્શન લાઇનનો જીવંત વીજ વાયર અચાનક તૂટી પડતા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। મહત્વનું તો એ છે કે આ વિસ્તારમાં અગાઉ પણ હાઈ ટેન્શન લાઇનના વાયર તૂટવાની ઘટના સામે આવી ચૂકી છે। વારંવાર ચાલુ વીજ વાયર તૂટવાની ઘટનાઓના પગલે ખેડૂતો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચાલુ વીજ વાયર માર્ગ પર પડતા કોઈ મોટી જાનહાનિ સર્જાય તે પહેલા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી છે। વારંવાર ચાલુ વીજ વાયર તૂટવાની ઘટનાઓના પગલે ખેડૂતો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચાલુ વીજ વાયર માર્ગ પર પડતા કોઈ મોટી જાનહાનિ સર્જાય તે પહેલા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી છે। સ્થાનિકો અને ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ તેમજ કેવીસી કંપનીની કામગીરી સામે ગંભીર બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા છે। 2 વખત વાયર તૂટવાની ઘટના બનવા છતાં કોઈ અધિકારી જવાબદારી સ્વીકારવા તૈયાર ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। હાઈ ટેન્શન લાઇનનો વાયર માર્ગ પર પડવાથી લોકોના જીવ જોખમમાં મુકાતા ખેડૂતો અને વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે। સ્થાનિકોએ તંત્રને સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરી બેદરકારી જવાબદારો સામે કાર્યવાહી કરવાની તેમજ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કાયમી સુરક્ષાત્મક પગલાં ભરવાની માંગ કરી છે। આજથી 2-3 દિવસ પહેલાં કે વાંસી કરમાળની વચ્ચે જે રોડ તૂટીને વાયર તૂટીને પડેલો અને એને કેઈસીના અધિકારી દ્વારા એવું કહેવામાં આવેલું કે અમને કોઈ વાયર કાપી નાખ્યો છે। 72 કલાકની અંદર પાછો આજે સવારે એટલે કે આજે સોમવાર તારીખ 24/8/2026ના રોજ સવારે 8 કલાકની આસપાસ પાછો બીજો વાયર તૂટીને પડ્યો છે। પાવર ગ્રીડ અને કેઈસી દ્વારા ફક્ત ખેડૂતો અને જિલ્લા પ્રશાસનને ગેરમાર્ગે દોરવામાં આવે છે। આજ સુધી 3 દિવસ થઈ ગયા છતાં પણ કોઈ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી નથી, અમારા ધ્યાને પડ્યું નથી। અમે ફરિયાદની કોપી પણ માગેલી છે કે ભાઈ તમે ચોરીની ફરિયાદ આપી તો અમને કોપી આપો, એ કોપી પણ આપેલી નથી હજુ આજ સુધી। ખેડૂત મિત્રોને કહેવા માગું છું કે આજ આપણું ભવિષ્ય છે। 48 કલાક 72 કલાકમાં 2 વખત વાયર તૂટીને પડ્યા છે અને એની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। આજે 72 કલાક કરતાં વધુ સમય થઈ ગયો પણ કોઈ જિલ્લા પ્રશાસન તરફથી પણ આની કોઈ વિઝિટ કરવામાં આવેલ નથી। ફક્ત આવી અને વાયર કાઢીને પાવર ગ્રીડને કેઈસીના કર્મચારીઓ જતા રહ્યા છે પણ હજુ સુધી એનું કોઈ પ્રોપર રીઝન પણ આપણને આપવામાં આવેલ નથી। તો આનાથી ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે કે ભાઈ આમાં ખેડૂતની સેફટી કેટલી, આમાં જિલ્લા પ્રશાસનનો કેટલો રોલ કે ભાઈ જે ખેડૂતની સેફટીનું ધ્યાન રાખશે કે ખાલી કંપનીનું ખાલી ધ્યાન રાખે છે, કંપનીનો પ્રોજેક્ટ પૂરો કરવામાં ખાલી ઇન્ટરેસ્ટ છે પ્રશાસનને। એટલે ખેડૂતોને કહેવા માગું છું કે આ આપણું ભવિષ્ય છે, આને જોઈ લીજો અને સમજી લીજો અને જે લોકો કંપની સાથે હજુ પણ કોપરેટ કરીને કામ કરેલા છે એમને કહેવા માગું કે તમે પણ ભાઈ જોઈ લો, આ તમારું ભવિષ્ય છે। જ્યાં સુધી આપણી સેફટીને આ જે 2 વાયર તૂટ્યા છે એનો FSL રિપોર્ટ અને એનું યોગ્ય કારણ આપણી સમક્ષ ના આવે ત્યાં સુધી આ લોકોને આ વિસ્તારમાં તો અમે કામ કરવા દેવાના નથી।